અમરેલીથી સમાચાર મળી રહ્યા છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલાથી ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવામાં આવતી મૂંગા પશુઓથી ભરેલી ટ્રક લાઠી રોડ બાયપાસ નજીક ગૌપ્રેમીઓએ રોકી છે। તો મળતી ચોક્કસ માહિતીના આધારે ગૌપ્રેમીઓએ ટ્રકને અટકાવી તપાસ કરી તો તેમાં કુલ 11 ભેંસો ભરેલી હોવાનું અને તેઓને ભરૂચ ખાતેના કતલખાને લઈ જવામાં આવી રહી હોવાની વિગતો સામે આવી હતી। ઘટનાની ગંભીરતા જોતા ગૌપ્રેમીઓએ તરત જ ટ્રક કબજે કરી સમગ્ર મામલો અમરેલી પોલીસના હવાલે કર્યો। પોલીસ દ્વારા ટ્રક ડ્રાઈવર અને પશુઓ અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ કાર્યવાહી પછી વિસ્તારમાં ગેરકાયદેસર પશુ વહન અંગે ચર્ચા અને ચિંતા પણ ફેલાઈ છે। અમને આજ રોજ 30 તારીખના રોજ આ જાણ થતા સાંજના સમયે કે ભાઈ આવી રીતના ગાડી નીકળે છે, તો અમે બધા ગૌપ્રેમીઓ લાઠી ચોકડી બાયપાસ ઉપર એની વોચ રાખેલ હતી। તો અમને જાણતા હતા ગાડી ડ્રાઈવર ત્યાંથી નીકળતા એમને ફૂલ સ્પીડમાં ગાડી આગળ લગાવી દીધી હતી અને અમે બધા ગૌપ્રેમીઓ છે ને ત્યાં ગાડી ઊભી રખાવેલ હતી। ત્યારબાદ અમે ડ્રાઈવરને પૂછતા કે ભાઈ આ ગાડીમાં શું છે, તો ડ્રાઈવરે કીધું ખાલી છે। પણ ત્યારબાદ અમને તપાસ કરતા એવું જાણવા મળ્યું અંદરથી કે ભાઈ એમને કે ભેંસો ભરેલી હતી, મૂંગા પશુઓ હતા અને 11 ભેંસો જેવું હતું। એટલે અમે ડ્રાઈવરને પૂછ્યું અને બધી પૂછપરછ કરતા તેમણે જણાવેલ હતું કે ભાઈ મેં સાવરકુંડલાથી ભરેલ અને ભરૂચ લઈ જાઉં છું અને કપાત માટે આ ભેંસો બધી જાય છે એવી રીતની જાણ થઈ। ત્યારબાદ અમે તંત્રને જાણ કરેલી, તમામ પરિષદવાળા ગૌપ્રેમીઓ બધા બહુ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા। ત્યારબાદ તંત્ર ત્યાં આવી અને ચોકસાઈપૂર્વક કાર્યવાહી બધી કરવા માટે અમે પોલીસ સ્ટેશન